કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે 3 માર્ક્સ માટે વિભાગ ડી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, એટલે કે અચલ આધારમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. વિડીયોમાં કુલ 2 દાખલા આપણે સોલ્વ કરવાના છે અને બંને દાખલા અલગ છે, માટે વિડીયોને અધ વચ્ચેથી બિલકુલ પણ સ્કીપ ન કરતા 2 નિયમ તમારે દાખલામાં યાદ રાખવાના છે. એ બંને નિયમની મદદથી તમે બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરતા પહેલા બેઝિક થિયરી આપણે સમજી લઈએ કે જેનો ઉપયોગ દાખલાની અંદર આપણે કરવાનો છે, અને આ સમજમાં આવી જશે તો જ તમે દાખલો સાચો ગણી શકશો. તો ચાલો જોઈ લઈએ કે શું નિયમ આપણે અહીંયા યાદ રાખવાના છે. સૌથી પહેલા જુઓ શું કરવાનું છે. અચલ આધારના સૂચકાંક તમને આપેલા હશે, એનું પરિવર્તન, એનું કન્વર્ઝન તમારે પરંપરિત આધારના સૂચકાંકમાં કરવાનું છે. એટલે કે અચલ આધારમાંથી પરંપરિતના સૂચકાંકમાં પરિવર્તન. સૂત્ર સેમ, પરંપરિત આધારે સૂચકાંક શોધવાના છે. આગળ આપણે દાખલા કર્યા છે, જે નોર્મલ સિમ્પલ ક્વેશ્ચન છે, એના જેવું જ સૂત્ર છે. એક માઇનર ચેન્જ તમને અહીંયા જોવા મળશે. તો સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક. પહેલા જે આપણે કોન્સેપ્ટ કર્યો એની અંદર શું હતું કે ચાલુ વર્ષની ચલ કિંમત, જ્યારે અહીંયા શું આવશે, ચાલુ વર્ષનો કેવો અચલ આધારે સૂચકાંક, જે તમને ક્વેશ્ચનમાં જ આપેલો હશે, અને છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. એટલે કે આ દાખલાની અંદર સૂચકાંકનું પરિવર્તન સૂચકાંકની અંદર જ કરવાનું છે, એટલે કે કન્વર્ઝન કરવાનું છે. 2 નિયમો તમારે ખાસ આ કોન્સેપ્ટ માટે યાદ રાખવાના છે. તો પહેલો નિયમ જોઈ લેજો ધ્યાનથી અને યાદ રાખી લેજો. જો પ્રશ્નની અંદર આધાર વર્ષ આપેલ ન હોય તો શું કીધું છે, જો ક્વેશ્ચનની અંદર આધાર વર્ષની કોઈ જ ઇન્ફોર્મેશન આપેલી નથી અને દાખલો પરિવર્તનનો છે, તો હંમેશા પહેલા વર્ષનો આન્સર તમારે 100 મૂકી દેવાનો છે. ફરી એકવાર સમજી લો, જો ક્વેશ્ચનની અંદર આધાર વર્ષની કોઈ પણ માહિતી તમને આપેલી નથી, એવા સંજોગોમાં પરંપરિત આધારે સૂચકાંક જે આપણે મેળવવાના છે, એમાં ફર્સ્ટ યર માટે તમારે સૂચકાંક પહેલેથી જ મૂકી દેવાનો છે 100. ક્યારે? જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે. બીજો નિયમ, જો પ્રશ્નની અંદર આધાર વર્ષ આપેલ હોય, એટલે તમને સ્પષ્ટ કીધું હશે કે આ વર્ષ આધાર વર્ષ છે, એવા સંજોગોમાં પહેલા યરનો સૂચકાંક, ધ્યાનથી સમજી લો, પહેલા વર્ષનો સૂચકાંક જે તમને આપેલી કિંમત છે ફર્સ્ટ યરની ક્વેશ્ચનમાં, એ જ સેમ ટુ સેમ તમારે આન્સર માટે મૂકી દેવાની છે. એટલે કે ક્વેશ્ચનમાં અચલ આધારે સૂચકાંક જે તમને ફર્સ્ટ યરમાં આપેલું હશે, એ જ સેમ ટુ સેમ તમારે જોડેના ખાનામાં, એટલે કે જે આપણે શોધવાનું છે પરંપરિત આધારે સૂચકાંક, એની અંદર મૂકી દેવાનું છે. તો આ બંને નિયમ ખાસ યાદ રાખજો કે જ્યારે આધાર વર્ષ આપેલ ન હોય ત્યારે ફર્સ્ટ યરનો સૂચકાંક કેટલો લઈશું, 100, અને જ્યારે આધાર વર્ષની માહિતી આપેલી હોય ત્યારે ફર્સ્ટ યરનો સૂચકાંક જે ક્વેશ્ચનમાં આપેલો છે અચલ આધારે, એ જ તમારે કોપી પેસ્ટ કરી દેવાનો છે. દાખલાની અંદર આ કોન્સેપ્ટ વધુ તમને ક્લિયર થશે, માટે દરેક ક્વેશ્ચન એન્ડ સુધી જોતા રહેજો. હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દો. નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે, અને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ બંનેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પર હમણાં જ ક્લિક કરીને એને પણ ફોલો કરી દો, જેથી દરેક નવી અપડેટ સીધી તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. વિદ્યાર્થી મિત્રો, બંને ક્વેશ્ચન આપણે સ્વાધ્યાયના સોલ્વ કરવાના છે, અને આના જેવા સેમ ટુ સેમ ક્વેશ્ચન ઉદાહરણમાં પણ આપેલા છે, જે તમે જાતે સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલા આપણે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો. આવો સેમ ટુ સેમ ક્વેશ્ચન ઉદાહરણ નંબર 8 માં તમને આપેલો છે, જે તમે જાતે સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલા રકમ વાંચી લઈએ કે અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015ના જાન્યુઆરી મહિનાથી લઈને ઓક્ટોબર મહિના સુધીના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો.
હવે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન અહીંયા એ થશે કે આગળની જે મેથડ કરી જે સિમ્પલ ક્વેશ્ચન હતા પરંપરિતના એના જેવી જ આ રકમ દેખાય છે, તો પછી ખબર કઈ રીતે પડશે કે આ પરિવર્તનનો દાખલો છે કે પછી સાદો દાખલો છે? તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે દાખલાની અંદર અહીંયા વર્ષ અથવા તો મહિનાની જોડે તમને કોઈ ચલ કિંમત આપેલી હોય, એટલે કે કોઈ વસ્તુના ભાવ આપેલા હોય, કોઈ વસ્તુનું ઉત્પાદન આપેલું હોય એને ચલ કિંમત કહેવાય. તો સમયની સાથે તમને જો ચલ કિંમત આપેલી હોય એવા સંજોગોમાં સમજવાનું છે કે દાખલો નોર્મલ છે. પણ જ્યારે સમયની સાથે તમને સૂચક આંક આપેલો હોય ત્યારે સમજવાનું છે કે આ પરિવર્તનનો દાખલો છે. ઘણી બધી વખત એવું પણ બને કે તમને સ્પષ્ટ કીધું ન હોય કે પરિવર્તન કરવાનું છે, ડાયરેક્ટ તમને ક્વેશ્ચનમાં એવું જ કીધું હશે કે પરંપરિત આધારે સૂચકાંક ગણો, બસ એટલી જ માહિતી આપવામાં આવી હશે. તો અહીંયા જોઈને તમને ખ્યાલ આવશે. જો તમને અહીંયા સમયની સાથે એટલે કે વર્ષ અથવા તો મહિનાની સાથે સૂચકાંક આપેલો હોય તો સમજજો કે પરિવર્તનનો દાખલો છે, અને સમયની સાથે કદાચ ચલ કિંમત આપી હોય તો સમજજો કે નોર્મલ સિમ્પલ દાખલો છે, P1/P0 વાળો. અને જ્યારે નીચે સૂચકાંક આપેલો હોય ત્યારે આ પરિવર્તનનો દાખલો છે અને એ રીતના તમારે આ ગણતરી કરવાની છે. તો આ ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે આપણને મહિના આપેલા છે જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર, અને નીચે ખોરાકનો સૂચકાંક આપેલો છે. એનો મતલબ કે આ અચલ આધારે સૂચકાંક આપેલા છે, એનું પરિવર્તન આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં કરવાનું છે. હવે હમણાં જ આપણે ચર્ચા કરી બે નિયમ વિશે. તો તમે ક્વેશ્ચનમાં જોઈ શકો છો કે ક્યાંય ક્લેરિફિકેશન નથી કર્યું કે આધાર વર્ષ કયું છે. એનો મતલબ કે ક્વેશ્ચનમાં આધાર વર્ષની કોઈ પણ પ્રકારની માહિતી આપેલી નથી. એવા સંજોગોમાં પહેલા વર્ષનો સૂચકાંક હંમેશા આપણે કેટલો લેવાનો છે? 100 લેવાનો છે. તો ચાલો હવે દાખલાની શરૂઆત કરી દઈએ. આ રીતના તમારે ટેબલ તૈયાર કરી દેવાનું છે. સૌથી પહેલા મહિના, વર્ષ હોય તો વર્ષ લખી દઈશું, અને જોડે અચલ આધારે સૂચકાંક તમને આપેલા હતા એ બધા જ આપણે કોપી પેસ્ટ કરી લીધા છે. ત્રીજા ખાનામાં સૂત્ર લખશું કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ફટાફટ હવે કેલ્ક્યુલેશન પણ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં પણ આપણે ટ્રીકનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા તમે જોયું કે ક્વેશ્ચનની અંદર ક્યાંય તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, એટલે પહેલા યર માટે હંમેશા આન્સર પહેલેથી કેટલો મૂકી દેવાનો છે? 100. હવે વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ આંકડા છે બધા જ આંકડા પહેલા કોપી પેસ્ટ કરી દઈએ. તો અહીંયા 270, 268, 268, 278, 283, 283, 293, 293 અને છેલ્લે 299. હવે સૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક, એટલે બધાના છેદમાં જે અગાઉની કિંમત છે તે મૂકતા જઈશું અને 100 વડે ગુણાકાર કરતા જઈશું. તો ફેબ્રુઆરી મહિના માટે અગાઉની કિંમત કેટલી આપેલી છે? 271 અને ગુણ્યા 100. એ જ રીતે માર્ચ મહિના માટે અગાઉની કિંમત કેટલી થશે? 270 ગુણ્યા 100. આમ દરેક મહિના માટે અગાઉની કિંમત મૂકીને 100 વડે ગુણાકાર કરી દેવાનો છે, અને અંતે 299 ભાગ્યા 293 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા લખી લેવાનું છે અને પછી જ યાદ રાખજો કે કેલ્ક્યુલેટરની મદદથી આરામથી હવે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો ફટાફટ આપણે બધા આન્સર પણ મેળવી લઈએ. તો ફેબ્રુઆરી મહિના માટે 99.63, માર્ચ મહિના માટે 99.26, એપ્રિલ મહિના માટે 100, મે મહિના માટે 103.73 અને ઓક્ટોબરમાં 102.05. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય કે જેમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય અને અચલ આધારનું પરિવર્તન પરંપરિત આધારમાં કરવાનું હોય તો આ રીતના તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. હવે બીજો પણ એક ક્વેશ્ચન કરી લઈએ, એ પણ સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન છે. બીજો દાખલો જે સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 9 પણ તમને આ રીતના આપેલું છે, એની પણ પ્રેક્ટિસ તમે જાતે કરી શકશો. અને આ દાખલા પછી તમને હોમવર્ક પણ મળવાનું છે, એ પણ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. તો તમારા બોર્ડમાં વિભાગ ડી માં 3 માંથી 3 માર્ક્સ આ કોન્સેપ્ટમાં પાકા થઈ જાય. તો ક્વેશ્ચન સૌથી પહેલા વાંચી લઈએ.
સ્પષ્ટ કીધું છે કે વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. તો અહીંયા આપણને માહિતી આપેલી છે, તમે અહીંયા પણ જોઈ શકો છો કે વર્ષ અને નીચે અહીંયા જો શું આપ્યું છે, યંત્ર અને યંત્ર સામગ્રીનો સૂચકાંક. જો તમને ક્વેશ્ચનમાં સૂચકાંક દેખાય એટલે સમજવાનું કે આ દાખલો શેનો છે, સાદો નથી પણ પરિવર્તન કરવાનો દાખલો છે. તો ફટાફટ અહીંયા પણ સમજી લઈએ કે જ્યારે આધાર વર્ષ આપેલું હોય એવા સંજોગોમાં કઈ રીતના કેલ્ક્યુલેશન થશે. તો 2008-9 થી શરૂઆત કરવાની છે અને આપણને એવું કીધું છે કે 2007-8 કયું વર્ષ છે, આધાર વર્ષ છે. અને તમને બધાને ખબર છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે, 100 હોય છે. તો એ કોન્સેપ્ટ પણ સમજી લઈએ અને ટ્રીક પણ સમજી લઈએ. તો જ્યારે આધાર વર્ષ આગળનું આપેલું હોય એવા સંજોગોમાં પહેલેથી જ પહેલા વર્ષનો આન્સર જે છે એ જ કોપી પેસ્ટ કરીને તમારે મૂકી દેવાનો છે. તો અહીંયા આપણને આન્સર મળી જશે 117.4. ક્યારે આવું કરશું, જ્યારે આપણને અગાઉનું વર્ષ આધાર વર્ષ છે એવું કહેવામાં આવ્યું હોય ત્યારે. પણ જો આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ ન હોય ત્યારે પહેલા યરનો આન્સર કેટલો મૂકવાનો છે, 100. હવે સિમ્પલ જેમ આગળના દાખલામાં કર્યું તેમ આ બધી જ કિંમતો લખવાની છે અને અગાઉની કિંમત વડે ભાગાકાર કરીને 100 સાથે શું કરી દઈશું, ગુણાકાર કરી દઈશું. 118, 121.3, છેલ્લે 134.6. આ બધી જ કિંમતોના છેદમાં અગાઉની કિંમત મૂકી દઈએ અને 100 વડે ગુણાકાર કરી દઈએ, ભાગ્યા 117.4 ગુણ્યા 100 ભાગ્યા 118 ગુણ્યા 100. હવે કેલ્ક્યુલેટરમાં બસ આપણે ખાલી આન્સર શોધવાનો છે. 1 by 1 કેલ્ક્યુલેશન કરીને બધાનો આન્સર આપણે શોધી લઈએ. 100.51, 102.80. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે બંને મેથડની અંદર એકદમ ઇઝીલી આપણે અચલ આધારના સૂચકાંકનું પરિવર્તન પરંપરિત આધારના સૂચકાંકમાં કર્યું. તો હવે જોઈ લે હોમવર્ક. અને વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થી મિત્રો વિડીયો દ્વારા કેટલું શીખ્યા અને કેટલું સમજ્યા. અને વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરતા રહેજો, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ આપણા વિડીયોનો લાભ લઈને ઘરે બેઠા ઇઝીલી શીખી શકે. તો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય 1 વિભાગ ડી નો ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ કરવાનો છે. અને આ બંને ક્વેશ્ચન તમારી માટે નવા છે કે જે તમને ચોપડીમાં આપેલા નથી. તો હમણાં જ સ્ક્રીનશોટ લઈ લેજો અને આ બંને ક્વેશ્ચન સોલ્વ કરીને એનો આન્સર તમારે કમેન્ટ કરીને મને મોકલવાનો છે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.